વેલકમ સ્ટુડન્ટ સરસ્વતી એજ્યુકેશન એકેડમીમાં હું જયરાજ રાણા આપ સૌનો બાયોલોજી ટીચર સ્વાગત કરું છું. અને આજે 11માં સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન હું આપીશ કે બાયોલોજીમાં છે શું, અને ત્યારબાદ કે બાયોલોજી 12th બાયોલોજી પછી તમે કયા કયા ફિલ્ડની અંદર જઈ શકો છો તેના વિશે હું બ્રીફલી માહિતી આપીશ. તો શરૂ કરીએ છીએ આપણે સૌથી પહેલા 11માંથી કે પહેલી વાત તો એ છે કે બાયોલોજી છે શું. Study of life science is known as biology. Okay, living organism ના ઉપર વિદ્યા એટલે કે living organism જીવંત સજીવોની ઉપરની વિદ્યા એટલે જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે કે study of living organism is known as biology. Okay, તો સૌથી પહેલા આપણે સજીવ વિશ્વમાં વિવિધતા, વનસ્પતિ અને પ્રાણીમાં રચનાકીય આયોજન, કોષ રચના અને કાર્યો, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા અને માનવ દેહ ધર્મ. બરાબર, એ રીતે આપણે 5 અલગ અલગ ટોપિક્સ ની અંદર વર્ગીકરણ કરેલું છે આપણા 11th બાયોલોજીને. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સજીવ વિશ્વમાં વિવિધતા. સજીવ વિશ્વમાં વિવિધતા એની અંદર છે શું? તો બેઝિકલી આ વસ્તુ પ્રાણી, વનસ્પતિ, મોનેરા, પ્રોટીસ્ટા અને ફૂગ. ઓકે, આ 5 એ સૃષ્ટિ છે. વિટેકર નામના વૈજ્ઞાનિકે એક લિવિંગ ઓર્ગેનિઝમ, એક સજીવનું જ્યારે વર્ગીકરણ કરવાનું હતું ત્યારે 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું. તેમાં સૌથી પહેલા આવશે મોનેરા, પછી પ્રોટીસ્ટા, પછી ફૂગ, પછી વનસ્પતિ અને પછી છેલ્લે પ્રાણી. ઓકે, તો એની વિશે આપણે સજીવ વિશ્વમાં વિવિધતા આ ટોપિક્સ ની અંદર આ બધી વસ્તુ ભણવાની છે. એટલે કે એક સજીવોનું વર્ગીકરણ કઈ રીતે થાય, બરાબર. અને આની અંદર બીજા બે ટોપિક છે. ટોપિક તો નહીં કહી શકીએ આપણે, બરાબર. ફ્લોરા અને ફોના. what does mean by flora and what does mean by fauna? Flora it belongs to botany એટલે કે પ્લાન્ટ, વનસ્પતિને રિલેટેડ નામ છે. અને ફોના it belongs to પ્રાણી, બરાબર. તો આ બંને વસ્તુ ને રિલેટેડ આપણે બેઝિક અને પેલું શું કહેવાય તળિયાનું જ્ઞાન, આપણે એક ઉપરનું સપાટીનું જ્ઞાન લેવાનું છે. એને સજીવ વિશ્વમાં વિવિધતા આપણે નામ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે આની અંદર સમુદાય ભણવાના આવશે, એક પ્રાણીની ઓળખ આપવાની આવશે, બરાબર. પ્રાણી ઓળખાઈ ગયા પછી એની અંદરની રચનાકીય આયોજન શું છે તે ભણવાનું. એટલે કે પેશીય આયોજન, કોષીય આયોજન, અંગ સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન, બરાબર. એટલે તમે ભણો છો તો ભણવાની અંદર એક બીજી વાત આપણે એક બેઝિક એક્ઝામ્પલ થી ભણી શકીએ કે આપણે જ્યારે દિવાલ ચણવાની હોય ત્યારે આખી દિવાલ કસેથી બનાવીને એક જગ્યા પર મૂકી નથી દેતા, બરાબર. એની અંદર શું છે કે પહેલે એક વ્યક્તિ ઈંટ બનાવે છે. ઈંટ બનાવી ગયા પછી ઈંટ મૂકે છે. ઈંટ મૂકીને એક ફેઝ તૈયાર કરે છે, એક ભાગ તૈયાર કરે છે. તો ઈંટને આપણે કોષ કહીએ, ફેઝ તૈયાર થયો તેને પેશી કહીએ, એક દિવાલ તૈયાર થઈ તેને અંગ કહીએ, અને દિવાલથી અને ઉપર છતથી એક રૂમ તૈયાર થયો તેને અંગતંત્ર કહીએ. ઓકે, આ જ રીતે આપણું શરીર અને વનસ્પતિનું શરીર બનેલું છે. આપણે આ વસ્તુ આની પર બિલોંગ કરે છે કે વનસ્પતિ અને પ્રાણીમાં રચનાકીય આયોજન કઈ રીતે કરવાનું. એટલે એના કોષની રચના, એના પેશીની રચના, એના અંગની રચના અને એના અંગતંત્રની રચના આપણે આની અંદર બ્રીફલી ભણીશું. ઓકે, પછી કોષ અને રચના અને કાર્ય. તો આની અંદર બે પ્રકારના કોષ આપણે આવશે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ બે કોષની અંદર કઈ કઈ અંગિકા આવેલા છે, કઈ કઈ કોષ દિવાલ, કઈ કઈ કોષ રસ પટલ આવેલા છે, તો એની અંદર આપણે ભણીશું. અને ત્યારબાદ કોષની અંદર પ્રક્રિયા એટલે કે એક કોષમાંથી બે કોષ થવાની પ્રક્રિયા આપણે ભણીશું. તો એક કોષમાંથી બે કોષ થવાની પ્રક્રિયા એટલે કે સમવિભાજન, સંભાજન અથવા તો અર્ધીકરણની પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. માઇટોસિસ અને મેયોસિસ. વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, બોટનીની ફિઝિયોલોજી.
ઓકે, હવે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે, વનસ્પતિ પોતાનું શ્વસન કઈ રીતે કરે છે, વનસ્પતિ પોતાનું બાષ્પોત્સર્જન કઈ રીતે કરે છે, વનસ્પતિ પોતાના અંદરના નકામા કચરાઓ બહાર કઈ રીતે કાઢે છે, આ બધી વસ્તુ ભણવાની પ્રક્રિયાને આપણે વનસ્પતિ દેહધર્મ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. ઓકે, વનસ્પતિ દેહધર્મ વિદ્યા બોટનીની અંદર આ વસ્તુ થાય છે, એટલે કે એની અંદર ગ્લાયકોલિસિસ છે, ક્રેબ્સ ચક્ર છે, પછી C3 સાયકલ, C4 સાયકલ, પ્રકાશ શ્વસન, બરાબર, અલગ અલગ પ્રક્રિયાઓ ભણવાની છે, અલગ અલગ પ્રોસેસ ભણવાની. અને છેલ્લે બધાના ઇન્ટરેસ્ટનો વિષય અને મેડિકલની અંદર સૌથી વધારે પડતો યુઝફુલ થઈ શકે તેવો સબ્જેક્ટ અથવા તો તેવો ટોપિક એટલે કે માનવ દેહધર્મ વિદ્યા, હ્યુમન ફિઝિયોલોજી. ઓકે, હ્યુમન ફિઝિયોલોજીની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ તંત્રની વાત કરવાની છે, અલગ અલગ અંગોની વાત કરવાની છે કે જે માનવની અંદર આવેલા છે. તે અલગ અલગ તંત્રોની વાત કરીએ તો સૌથી પહેલા પાચન તંત્ર, પછી શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, મૂત્રજનન તંત્ર, પછી સ્નાયુ તંત્ર, કંકાલ તંત્ર, પછી એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર, પછી બ્રેઇન છે, કરોડરજ્જુ છે, ચેતા તંત્ર, બરાબર. એટલે આ અલગ અલગ તંત્રોને આપણે બ્રીફલી ભણવાનું છે. તો અહીંયા આપણું માનવ દેહધર્મ વિદ્યા સાથે બાયોલોજી 11th સ્ટાન્ડર્ડનું ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે. તો આપણે ઇન્ટ્રોડક્શન ઓફ બાયોલોજી કર્યું. હવે એની અંદર આગળ સ્કોપ શું છે, એટલે કે બાયોલોજી લઈને તમે આગળ કામ શું કરશો. તો બાયોલોજી એટલે કે લાઈફ સાયન્સ, અને લાઈફ સાયન્સ આપણે બધાને આ યુગની અંદર તો જરૂર છે, કારણ કે તમે જોઈ શકો છો કે અત્યારે કોરોના વાયરસ છે, બરાબર, જે રીતે આપણે પ્રદૂષણનો સામનો કરીએ છીએ, તો એના માટે બાયોલોજીસ્ટ, એન્વાયરમેન્ટલિસ્ટ જોઈએ છે. તો સૌથી પહેલું આપણે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ બાયોલોજી લે છે તો એનું પહેલું પ્રિફરન્સ મેડિકલ હોય છે. MBBS છે, આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે, ફિઝિયોથેરાપી છે, ડેન્ટિસ્ટ છે, અલગ અલગ રીતે આપણે ડોક્ટર બની શકીએ છીએ, એટલે કે આ બાયોલોજી થકી. અને એના બધા અલગ અલગ ક્રાઇસિસ છે, અલગ અલગ મેરિટ રેટ છે, અને એની અંદર નીટ ની એક્ઝામ ફરજિયાત છે. તો નીટની એક્ઝામ આપવા માટે તમારે MCQ પ્રિપેર કરવા પડે, જે NCERT બેઝડ હોય છે, બરાબર. તો એની અંદર એક બ્રીફલી એક નોલેજ હોવું જોઈએ કે જે આપણને કોઈ પણ MCQ સોલ્વ કરવા માટે મદદરૂપ થઈ શકે છે. ઓકે, નીટની અંદર 180 MCQ હોય છે, બરાબર, જેની અંદર 90 બાયોલોજીના અને 45 ફિઝિક્સ કેમેસ્ટ્રીની અંદર હોય છે. એટલે અને આ પછી અલગ અલગ કાસ્ટ, OBC, SC, ST અને ઓપન એ રીતે અલગ અલગ મેરિટ પડે છે, અને એના રીતે એના મુજબ એડમિશન થાય છે. ત્યારબાદ ગુજસેટની એક્ઝામને લઈને આપણે અલગ અલગ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એન્ડ ધેન સેકન્ડ વન કે જે ફાર્મસી છે, બરાબર, એવી અલગ અલગ જગ્યા પર આપણે જઈ શકીએ છીએ. નર્સિંગ છે, નર્સિંગની અંદર પણ જેને ઇન્ટરેસ્ટ હોય તે જઈ શકે છે. અને આફ્ટર ધેટ આપણે BSc કરવું, જેને પ્યોર સાયન્સ કહી શકીએ છીએ. તો પ્યોર સાયન્સની અંદર હવે નીટ આપી દીધી, ગુજસેટ આપી દીધી, અને એવું લાગે છે કે કોઈ સારા માર્ક નથી આવ્યા, તો નિરાશા સાંભળવા જેવી કોઈ વસ્તુ છે, કારણ કે આ બાયોલોજીની અંદર ઘણો સ્કોપ છે, ઘણો એટલે બ્રીફલી સ્કોપ છે, પણ એની અંદર શું છે કે એક સમય આપવો પડે, એક મહેનત આપવી પડે. એ મહેનત વગર કોઈને કોઈ ફળ મળતું નથી, ભલે કોઈ પણ ફિલ્ડ હોય, એ મહેનત વગર કોઈ પણ ફળ મળતું નથી. તો BSc ની વાત આવે તો BSc ની અંદર અલગ અલગ ફિલ્ડની અંદર જવાય છે, જ્યારે જેમ કે BSc ફિઝિક્સ, BSc કેમેસ્ટ્રી, BSc બોટની, BSc ઝૂઓલોજી, બરાબર. ત્યારબાદ BSc બાયોટેકનોલોજી, BSc માઇક્રોબાયોલોજી, BSc એન્વાયરમેન્ટ અને BSc કમ્પ્યુટર, અલગ અલગ રીતે આપણે BSc કરી શકીએ છીએ. BSc પછી MSc, MSc પછી PhD, PhD પછી MPhil. આ પછી આપણે કોઈક ને કોઈક રીતે રિસર્ચ લાઈનની અંદર અથવા તો કોઈક ને કોઈક રીતે પ્રોફેસર અથવા તો એજ્યુકેશનની લાઈનની અંદર જઈ શકીએ છીએ BSc. અને અમુક એવા પણ વ્યક્તિઓ હોય, અમુક એવા સ્ટુડન્ટ્સ પણ હોય છે કે જે BSc પછી બેચલર્સ પછી એક સિવિલ સર્વિસીસ માટે શોધતા હોય છે, જેમ કે UPSC અને GPSC. એને ક્રેક કરીને આપણે સિવિલ સર્વિસીસમાં પણ જઈ શકીએ છીએ, જ્યારે એની અંદર બાયોલોજીને રિલેટેડ ઘણી ફિલ્ડ પણ હોય છે, જેમ કે RF ફોરેસ્ટ ઓફિસર, બરાબર, કલેક્ટર છે, IAS છે, જેને જે ઇન્ટરેસ્ટનો વિષય છે તે આના થકી મળી શકે છે. તો બાયોલોજી એક બ્રીફ ફિલ્ડ છે, એક બહુ પહોળી ફિલ્ડ છે, અને એની અંદર જો મહેનત કરશે તો મહેનત કરવા વાળા આગળ ફળી જશે, અને જેને મહેનત નથી કરવી તે કશે ચાલવાનું નથી. તો આ રીતે આપણે જોયું કે બાયોલોજી કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકે.